નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી પોલીસ ભરતી અંગે અને વર્તમાનમાં જે પોલીસ ભરતી ચાલી રહી છે એના ઉમેદવારોને નિમણૂક પત્રો આપવા અંગે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. સાથે સાથે જે આંગણવાડીની અંદર 9000 બહેનોની જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, તો એમને પણ નિમણૂક આપવા અંગે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. તો એમના માટેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી અંગે અગત્યની અપડેટ્સ જાહેર. 14,507 જગ્યાઓ માટે નવી પોલીસની ભરતી કરવા અંગે અને આંગણવાડી બહેનો તથા LRD/PSI ના ઉમેદવારોને નિમણૂક પત્રો આપવા અંગે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે એ આ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની સાથે સાથે આંગણવાડી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 4,473 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાનો ભવ્ય સમારંભ જે છે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ગુજરાતમાં 14,507 પોલીસની નવી ભરતીની જાહેરાત કરીને યુવાનોમાં ઉત્સાહની લહેર ફેલાવી દીધી હતી. ચાલુ મહિનામાં જ આ ભરતીની જાહેરાત કરવામાં આવશે, જેમાં પીએસઆઈ અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે. સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાના આ કાર્યક્રમથી હજારો પરિવારોમાં ખુશીનો માહોલ જે છે એ છવાયો છે. તો ગુજરાત પોલીસની અંદર કુલ નવી જે છે એ 14,507 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેની અંદર 13,591 જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી છે અને અંદર પીએસઆઈની જે છે એ નવી અંદાજિત 650 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. અને ટેકનિકલ કેડરની 916 જે છે એ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ટેકનિકલ કેડરની અંદર જે છે એ જે અત્યારે સાયબર ફ્રોડ બહુ જ વધી રહ્યા છે, તો સાયબર સિક્યુરિટી માટે જે છે એ અમુક ટેકનિકલ ઓપરેટર છે, ટેકનિકલ ઇન્સ્પેક્ટર છે, ટેકનિકલ પોલીસ કોન્સ્ટેબલ છે કે જેને ટેકનોલોજીનું થોડું વધારે નોલેજ હોય અથવા તો ટેકનોલોજી વાળી ડિગ્રી હોય, એમની જે છે એ ભરતી કરવામાં આવશે. તો 13,591 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી અને 916 જે છે એ ટેકનિકલ કેડરની જે છે એ ભરતી કરવામાં આવશે. આગળ જે છે એમને નિમણૂક પત્રો આપવા અંગે કહ્યું, તમે જોઈ શકો છો. આ જે છે એ બીજી જે છે એ અહીંયા જે પહેલા ભરતી વિશે વાત કરી લઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 4,473 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. પોલીસ તંત્રમાં 12,000ની ભરતી જે છે એ અંતિમ તબક્કે, વધુ 14,507 જે છે એ ભરતીની જાહેરાત. મહિનાના અંતે પીએસઆઈ અને લોકરક્ષકની મળી 13,591 અને ટેકનિકલ કેડરની જે છે એ 916 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તમે જોઈ શકો છો, અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર લખ્યું છે પ્રમાણે આ સાથે તેમણે હાલમાં પોલીસ તંત્રમાં ચાલી રહેલી 12,000થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કે હોવાનું જે છે એ જણાવી તેમના માટે નિમણૂક પત્ર પણ ટૂંક સમયમાં અપાશે એમ ઉમેર્યું છે. તો અત્યારે જે 12,000 જગ્યાઓ માટે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી ચાલી રહી છે, એમના નિમણૂક પત્રો પણ જે છે એ ટૂંક જ સમયની અંદર આપવામાં આવશે એવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે છે એ જણાવ્યું હતું. પોલીસ દળમાં 14,507 જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે, જેની અંદર પીએસઆઈ અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની 13,591 અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો જે છે એ સમાવેશ કરવામાં આવશે. અને 12,000થી વધુ જગ્યાઓ જે ચાલી રહી છે એના નિમણૂક પત્રો પણ ટૂંક જ સમયની અંદર આપવામાં આવશે. જે આંગણવાડી બહેનોની આંગણવાડી બહેનો જે છે એ એમના નિમણૂકની વાત કરી રહી છે. તમે જોઈ શકો છો, 9,000 આંગણવાડી બહેનોની ભરતી કરાશે એમ કે 10. મુખ્ય સચિવ એમ કે દાસે જણાવ્યું કે આગામી સમયમાં 9,000થી વધુ આંગણવાડી બહેનોની જે છે એ ભરતી કરાશે. તે સાથે પોલીસ વિભાગમાં નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમયગાળામાં આ ભરતી જે છે એ કરાઈ રહી છે. તો જે આંગણવાડીની 9,000 બહેનો એમના ઓર્ડર માટે રાહ જોઈ રહી છે, એમને પણ જે છે એ હવે આગામી સમયની અંદર ઓર્ડર આપી દેવામાં આવશે. આંગણવાડી કાર્યકરના 9,000 અને 12,000 પોલીસ ઉમેદવારોને જે છે એ નિમણૂક પત્રો આપવામાં આવશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે પસંદગી પામેલા લગભગ 9,000 ઉમેદવારોને તેમજ ગૃહ વિભાગ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ, LRD સહિતની 12,000થી વધુ પદોની ભરતીની પાસ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આ બંને મોટી ભરતીના નિમણૂક પત્રો વિતરણ કાર્યક્રમો રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પારદર્શક રીતે યોજાશે, જેથી હજારો યુવાનો અને મહિલાઓને જે છે એ સરકારી નોકરી મળે રહે. તમે જોઈ શકો છો,
જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની 9,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એ, અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તથા એલઆરડીની અંદર જે 12,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી પ્રક્રિયા ઓલમોસ્ટ પૂરી થવાના અંતે છે. એલઆરડી માટે જે છે એ ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે, અને પીએસઆઈ માટે જે છે એ જે મુખ્ય પરીક્ષા લેવાઈ હતી એનું જે છે એ પરિણામ આવવાનું બાકી છે. તો આ બંને જે છે એ પરિણામ આવી જાય એના પછી આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે છે એ 9,000 કરતાં પણ વધારે બહેનોને જે છે એ નિમણૂક પત્ર આપવામાં આવશે. સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના 12,000 કરતાં પણ વધારે ઉમેદવારોને જે છે એ આગામી ટૂંક જ સમયની અંદર નિમણૂક પત્રો એનાયત કરવાનો જે છે એ કાર્યક્રમ કરવામાં આવશે, એવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવેલું છે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી અંગે સાથે સાથે જે આંગણવાડી બહેનો પણ એમના નિમણૂક પત્રોની રાહ જોઈ રહી છે એના અંગે જે ખૂબ જ મોટી અપડેટ આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.